કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. મિત્રો આજે તો ભાઈ ભૂક્કા કાઢી નાખ્યા હો. નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી સેન્સેક્સ એ તો. અને એક બીજી વાત તમને કહું કે આ વિડીયો થોડોક લાંબો થશે કેમ કે આમાં બેંક નિફ્ટીનું સેન્સેક્સનું નિફ્ટીનું એનાલિસિસ છે એટલા માટે, બરાબર છે? તો લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. હવે જો મેં તમને શું કહ્યું હતું ભાઈ ખબર છે તમને? કેટલા દિવસોથી મેં તમને પહેલા વિડીયોમાં પણ તમને કહ્યું હતું કે જો નિફ્ટી આ બ્રેકઆઉટ આપ્યું છે, બરાબર છે, તો જેટલું આ પોઈન્ટ જેટલા પોઈન્ટ પડ્યું છે ને, એવરેજ 450 પોઈન્ટ છે, તો એટલું ને એટલું ડાઉન સાઈડ પડવાની સંભાવના રાખે છે. અને જુઓ તમે 450 થઈ ગયું, થઈ ગયું ના થઈ ગયું? અને 23,000 મેં તમને કહ્યું હતું, યાદ છે? આવ્યો 23,000. હવે તમે સમજો કે આ બજાર છે ને એમાં કન્ટિન્યુએશન બધી જે પેટર્ન હોય ને, ચાર્ટ પેટર્ન ને કેન્ડલસ્ટિક પેટર્ન, એ બધું પરફોર્મ થતું ને એ બધું એ પ્રમાણે બજાર રીડ કરતું હોય, સમજો. આ જો ઉપરથી આવ્યું પછી હોલ્ડ કર્યું અને જેવું બ્રેકડાઉન આપ્યું નીચેની સાઈડ છે, રિટેસ્ટ અને બ્રેકડાઉન થયું કે ના થયું? હવે તમે સમજશો અને જો ચાર્ટ પેટર્ન ને કેન્ડલસ્ટિક પેટર્ન બધું તમે શીખી જશો અને માસ્ટર થઈ જશો તો તમે ઓટોમેટિક તમને બધું આવડી જશે, સમજ્યા? અને બીજી વસ્તુ તમને કહું છો કે ભાઈ આ જે તમને ઝોન બતાવું છું ને, આ જે ઝોન એ મોટો જે ગેપ પાડે તો નિફ્ટી એ આજે ગેપ નિફ્ટીએ ભરી નાખ્યો છે, સમજે? હવે જો એકાણથી થોડીક રિકવરી આવવાના ચાન્સીસ છે. કેમ કે સાયકોલોજીકલ નંબર 23,000 જે છે ત્યાં સુધી પહોંચ્યું છે. એટલે જો હવે રિકવરી આવે તો આપણે કઈ રીતના પ્લાન કરવા, બરાબર છે? તો એ હું તમને બતાવી દઉં, બરાબર? જોડાયેલા રહેજો. જો હવે બીજી વસ્તુ તમને બતાવું કે તમને મેં કહ્યું હતું કે ભાઈ આગળના વિડીયો ના જોયો તો જોઈ લેજો કે ગેપડાઉન ખુલશે, ગેપડાઉન ખુલીને રિકવરી આવવાના ચાન્સીસ છે. કેમ કે લાસ્ટ 3-4 સેશનથી ગેપડાઉન ખુલતું હતું અને રિકવરી આવતી હતી. તો જો રિકવરી આવી છે, ગેપડાઉન ખુલ્યું, ઉપર આવ્યું, રિકવરી આવી, પછી થોડું સાઇડવેઝ થઈ ગયું, ઉપર આવ્યું અને 23,270 છે, કમ્પ્લીટ 23,270થી બેરિશ કેન્ડલ ડાઉન સાઈડ જોયું તમે? હવે બીજું વસ્તુ તમને બતાવજો, જે આ વસ્તુ તમને દેખાયું ને, આ જે ટ્રેન્ડ લાઇન મેં દોરી છે, હવે તમે કહેતા છો આ શું છે? તો જો ટ્રેન્ડ લાઇન મેં પ્રોપર જે દોરી છે ને, એ કમ્પ્લીટ સાઇડવેઝ થતું થતું ઉપર જતું હતું, હાયર હાઈ હાયર લો લગાવતું, બરાબર છે? આ હાયર હાઈ હાયર લો, હાયર હાઈ હાયર લો. પણ જેવું એને નિફ્ટીએ ઉપરની સાઈડ જે બ્રેકઆઉટ આપ્યું છે ને, હવે તમે જો યાંકણથી બેરિશ કેન્ડલ બનાવી અને જે બાયર્સને ઇન્વાઇટ કર્યા, તમે સમજો, લોજિક સમજો. જો પહેલી ગ્રીન કેન્ડલ બની, બરાબર, બાયરને કન્ફર્મેશન મળ્યું, પછી રિટેસ્ટ થયું, બરાબર, એટલે પછી ગ્રીન કેન્ડલ બનાવી, એટલે લોકો સમજી ગયા ભાઈ એકાણથી બજાર ઉપર જશે. પણ બજાર ગયું ક્યાં? નીચેની સાઈડ. હવે જે સેલર્સ હોય એમને સેલ કરવું હોય, બરાબર, તો એમને કંઈક તો કંઈક કરવું ને, એટલે બાયર્સ આવે તો સેલ થાય, બરાબર છે? એટલે સેલરે લોકોને ટ્રેપ કર્યા, ટ્રેપ કરીને પછી તમે જુઓ કેવું નાખ્યું. સવારમાં ઓપનિંગ થયું ત્યાં કણ ઊભા રહી ગયા પાછળ, સમજી? હવે જો આમાં તમને હવે વ્યૂ સમજાવી દઉં ભાઈ, આવતીકાલના વ્યૂ, બરાબર છે? એની પહેલાં પણ તમને બીજી વસ્તુ હજી બતાવું. જો તમને ચાર્ટ પેટર્નની જે વાત કરું, ચાર્ટ પેટર્ન તમને આમાં દેખાય છે કે જો આ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની દેખાય, આ લેફ્ટ હેડ, આ શોલ્ડર, નેક અને આ નેકલાઇન ને બધું જો કમ્પ્લીટ છે પ્રોપર. હવે જે માણસને શું, જે માણસ શીખી ગયો હોય ને એકદમ, એને નાનું કંઈક ગમે તે ચાર્ટ બનતો હોય તો એમાં એને પેટર્ન દેખાઈ જાય, સમજે? એટલે શીખવું ઇમ્પોર્ટન્ટ છે, સમજો? હવે જો આવતીકાલે હું તમને વ્યૂ કહી દઉં કે ભાઈ આવતીકાલના વ્યૂ માટે જે મેઇન ઇમ્પોર્ટન્ટ લેવલ છે ને, આજનો જે આ ઓપનિંગ પ્રાઇસ થઈ હતી ને, એ લેવલ્સ ઇમ્પોર્ટન્ટ છે, સમજે? જો આને નીચે નીકળે ને બજાર તો પછી એમ વીકનેસ આવવાના ચાન્સીસ વધી જશે, સમજ્યા? એટલે જો એની ઉપર રહેવું જોઈએ અને રિકવરી થોડીક આવે તો પછી તમારે એ પ્રમાણે ટ્રેડ કરવાનું છે. તો જો ફ્લેટ ઓપનિંગ થાય તો પછી આ લેવલ્સ ઉપર નીકળે તો તમે પહેલો ટાર્ગેટ 23,200 અને 23,270 આ લેવલ માટે તમે ઉપરની સાઈડ પ્લાનિંગ કરી શકો છો, બરાબર છે? પણ હોલ્ડ કરવું જોઈએ, જો એ વસ્તુ ધ્યાન રાખજો, હોલ્ડ કરવું જોઈએ ઉપરની સાઈડ નીકળવા માટે, બરાબર છે? પછી ના કે ડાયરેક્ટ કેન્ડલ એક સીધી નાખી દી ના આમને તેમ, એવું નહીં કરવાનું, કન્ફર્મેશન લેવાનું પહેલાં, બરાબર છે? હવે બીજો વ્યૂ આપો છો. બીજો વ્યૂમાં કેવું છે ભાઈ કે થોડુંક ગેપ અપ ઓપનિંગ થઈ ગયું, બરાબર છે, અને ઉપર હોલ્ડ કરી ગયું,
તો પછી તમે ઉપરની સાઈડ જે તમે બે ટાર્ગેટ માટે તમે પ્લાન કરી શકો છો, 23,200 અને 23,270. બરાબર. હવે ત્રીજો વ્યૂ તમને આપો કે ભાઈ બાય ચાન્સ કોઈ ખરાબ ન્યૂઝ આવી કાં તો કંઈક થયું તો આ લેવલ્સ જે છે એની નીચે નીકળે, બરાબર છે, તો પછી તમને 23,000ના પણ દર્શન દેખાઈ શકે છે. નિફ્ટી તમને 23,000ના પણ દર્શન કરાવશે એકાદ બજારમાં વીકનેસ રહી તો, બરાબર છે. અને 23,000 પછી તમારો બીજો ટાર્ગેટ રહેશે 23,950. અને આ જે ઝોન છે 23,000થી લઈને 23,950નું આટલું 50 પોઈન્ટનો ઝોન ત્યાં કણ નિફ્ટી હોલ્ડ કરવી જોઈએ. જો એકણથી વીકનેસ આવી નીચે નીકળી ક્લોઝિંગ આપ્યું 1 ડે ટાઈમ ફ્રેમ પર, તો પછી બિયરિશ ક્યાં સુધી જશે ક્યાં સુધી નહીં એ તો હજી કોઈને ખબર જ નથી, સમજ્યા? એટલે હોલ્ડ કરવી જોઈએ અને રિવર્સ ત્યાંથી થવી જોઈએ. ચલો હવે તમને સેન્સેક્સ માટે તમને કહી દઉં, બરાબર છે. તો સેન્સેક્સના પણ તમને લેવલ્સ આપી દઉં કે સેન્સેક્સમાં પણ આપણે કઈ રીતનું કહ્યું હતું ભાઈ કે આ લેવલ્સ આજુબાજુ ઓપનિંગ થાય, બરાબર છે. જો અહીંયા કણ જો ઓપનિંગ થયું 73,500 આજુબાજુ ઓપનિંગ થયું, રિકવરી આવી દેખાય ધીમે 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 ધીમે, પછી સાયકોલોજીકલ નંબર 74,000 આવીને પાછું સેમ ટુ સેમ નિફ્ટીએ જેમ ફેક બ્રેકઆઉટ કર્યું એવી રીતના આને પણ કરીને નીચેની સાઈડ આવી ગયા, જૈસે થે વૈસે, સમજ્યા? હવે એના પણ તમને લેવલ્સ આપી દઉં. ચલો કે ભાઈ સેન્સેક્સમાં અત્યારે પ્રમાણે ઇમ્પોર્ટન્ટ લેવલ કયો છે, તો જે ડે લો છે ને એ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. જો એની નીચે નીકળશે, બરાબર છે, ડે લો જે છે એની નીચે નીકળશે તો પછી એમાં વીકનેસ વધવાના ચાન્સીસ છે એમાં પણ, સમજે? કેમ કે અત્યારે હવે કેવું છે સપોર્ટ જે દૂર દૂર સુધી બહુ દેખાતા જ નથી, સમજીએગા? એટલે જો વીકનેસ વધી તો પછી તમારો ડાઉન સાઈડનો જે પહેલો ટાર્ગેટ હશે 73,020નો રહેશે. બીજો ટાર્ગેટ તમારો જે નીચેની સાઈડ રહેશે એ રહેશે તો 72,700. આ બે ટાર્ગેટ માટે તમે ડાઉન સાઈડ પ્લાનિંગ કરી શકો છો. હવે બુલિશ વ્યૂ તમને આપી દઉં કે ભાઈ ફ્લેટ ઓપનિંગ થઈ અને શોર્ટ કવરિંગ થઈ ઉપરની સાઈડ, બરાબર છે, તો પછી 73,800 અને 74,000 આ બે ટાર્ગેટ માટે તમે ઉપરની સાઈડ પ્લાનિંગ કરી શકો છો. પણ 74,000 અત્યારે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બની રહ્યો છે ઇન્ટ્રાડે બેઝ ઉપર, તો તમારે ધ્યાન રાખવાનું છે, ધ્યાનથી પછી ટ્રેડ કરવાનું છે, બરાબર છે, કે કન્ફર્મેશન લેવું જરૂરી છે. કન્ફર્મેશન મળે પછી જ તમારે સેલ સેટ પ્લાન કરવાનું, બરાબર. હવે તમને બેંક નિફ્ટી માટે બતાવી દઉં કે બેંક નિફ્ટીમાં પણ તમે જુઓ, બેંક નિફ્ટીમાં પણ મેં ઝોન દોરેલું જ છે, ખબર છે. અને જો આ જૂનું જ છે, જોયું તમે જૂનું લખેલું છે મારું કે ભાઈ 52,300થી લઈને 53,300થી લઈને 53,400 છે ઝોન દોરેલું. ત્યાં કણથી જ પ્રોપર સેલિંગ આવ્યું છે. આ કેન્ડલે તમને ફેક બ્રેકઆઉટ આપ્યું, પછી બીજી કેન્ડલ નીચેની સાઈડ ક્લોઝિંગ આપી દીધું. આ ટ્રેપ હોય ભાઈ, અત્યારે સમજો બજારમાં ટ્રેપિંગ બહુ જ વધી ગયું છે. એટલે બિગિનર્સ હોય ને જે એને પહેલાં શીખવું ઇમ્પોર્ટન્ટ છે. જો શીખશે ને તો જ પ્રોફિટ થશે, બરાબર છે. ચલો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.